માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો કે આને ચંદ્ર કહેવાય. ત્યાં જવાય? જવાય ને. પહોંચી ગયો. માણસે ધાર્યું કે આ દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર. પહોંચી ગયો. માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે હજારો ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા, 70-80,000 લાખ ટનના જહાજો જાય છે. એટલે વિચારશીલ હંમેશા રહેવું, સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય? બેન્કર્સ નો ઇટ બેટર. રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો હુએવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, फॉल इज सर्टन. आप हीरो में से जीरो बन जाते हो. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. 2016ની સાલ, 45 વર્ષ, 2016ની સાલમાં 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં. એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેણે 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ? એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય, એક વિચારથી કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈએ હાથ ઊંચો ના કર્યો. ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી. ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ટ્સ એના પ્લાન બનાવ્યા, જમીન લીગલી ક્લિયર થઈ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કારણ કે વી આર બેઝિકલી અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, NGO. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3, 4, 5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા. બીજા 15, 25, 50, 100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300, એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. एवरी 15th डे यूनियन बैंक की एक नई ब्रांच आपको हर 15वें दिन खोलनी हो तो अभी से ना कहने लगे, बॉस की परमिशन तो लो. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો એટલે 45 વર્ષ સુધી. અને આ કંઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે. લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી કે વર્ષે આપણે આટલું ટર્નઓવર ને આટલો લાભ. પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો. બીજી અગત્યની વાત શુભ સંકલ્પમાં કે તમારા પરિવારજન હોય,
તમારા મિત્ર મંડળ હોય, જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે અને એ વ્યક્તિઓને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓને ભગવાને તમારા સુખમય જીવન માટે તમારી સાથે મૂક્યા છે, તમારા પત્ની હોય, સ્ત્રી હોય તો એના પત્ની હોય, સંતાન હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, બીજા કોઈ નજીકના સગાવાલા હોય, વળી કોઈ એવા પડોશી સાથે તમારે એવી સારી મિત્રતા હોય, કોઈ તમારા મિત્ર મંડળ હોય, એ જે 25, 50, 100 વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને, એની માટેનો શુભ સંકલ્પ એ કરવાનો, જો આ જીવન યાત્રા સુખમય રાખવી હોય તો, કે મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં આટલી વ્યક્તિઓ હું મરું ત્યાં સુધી મારી સાથે હોવી જ જોઈએ, એ શુભ સંકલ્પ કરવાનો. કારણ કે મારે મારું જીવન સારું છે, એની માટે મારે એમની ગરજ છે, એટલે હું એમની સાથે સંબંધ રાખીશ. એમાં નમતું કોઈક વખત મૂકવું પડે, કોઈક વખત થોડુંક જતું કરવું પડે, કોઈક વખત થોડું મોટું મન રાખવું પડે, કોઈક વખત એમનો સામેવાળાનો દુરાગ્રહ હોય તો સાચવી લેવાનું. પણ જે 15-25 વ્યક્તિ તમે શાંતિથી બેસીને વિચાર કરો, તમારા મોબાઈલ ફોનમાં તો 200, 500, 1000, 2000 નામે હશે, ફેસબુક ઉપર તો એનાથી વધારે હશે. પણ યાદ રાખજો, હોસ્પિટલમાં દાખલ થશો એટલે FB વાળો એક ફ્રેન્ડ નહીં આવે. ફેસબુકનો કોઈ ફ્રેન્ડ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતો નથી, ખબર છે ને? એ તો જે રિયલ રિલેશન હશે ને એ જ આવશે. એવા 15-25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ દરમિયાન સંબંધ રાખવો છે, એ શુભ સંકલ્પ. તો જીવન અને જીવન યાત્રા છે એ સુખમય જાય. એટલા માટે તમારા પરિવારની જે કંઈ તમારી આવક પ્રમાણે જરૂરિયાત હોય એ તમે પૂરી કરવાનો પ્રયત્ન કરો. તમારા સંતાનોને સારામાં સારું ભણતર આપજો, કારણ કે એજ્યુકેશન ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. એટલે સારામાં સારો અભ્યાસ કરાવજો અને સાથે સારામાં સારા સંસ્કાર આપજો. એટલે પરિવાર માટે વ્યવસ્થા, બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર, આ તમે શુભ સંકલ્પ કરશો એટલે તમારો એ વિભાગ, પારિવારિક વિભાગ એટલે કે સામાજિક વિભાગ, સાંસારિક વિભાગ, એ પણ સુખમય જશે. એમાં તમે અભ્યાસ તો સારો કરાવો છો, વ્યવસ્થા પણ તમારી આવક પ્રમાણે તમે સારામાં સારી કરો છો, પણ વાત આવે છે સંસ્કારની, એ ખૂબ જરૂરી છે. જો સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે એક દિવસ તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે અમારી BAPS સંસ્થામાં અત્યારે દેશ પરદેશમાં 10,000થી વધારે બાળ મંડળો ચાલે છે, બાળ અને બાલિકા મંડળ બંને થઈને. અને તમને આશ્ચર્ય થશે કે અમે 1100 સંતોમાંથી લગભગ 70થી 80 સંતો ફૂલ ટાઈમ ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ માટે પ્રમુખ સ્વામીએ મૂકેલા છે, ફૂલ ટાઈમ. એમાં ઘણા બધા સંતો હાર્વર્ડથી MBA થયેલા છે, ઓક્સફર્ડથી પણ MBA થયેલા છે, સ્ટેનફોર્ડ અને યેલમાં પણ ભણેલા છે. એવા સંતોને ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ યુએસએમાં જ નહીં, ખાલી આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં, બધી જગ્યાએ. કારણ કે એ પેઢીનું જતન કરવાનું છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે કે 2025ની સાલમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી, એની માટે અત્યારની આ યુવા પેઢી માટે તો જવાબદારી છે જ, પણ તમારા સંતાનોના ખભા ઉપર પણ બહુ મોટી જવાબદારી છે. અને વી હેવ ધ કેપેસિટી, આપણે એ કેપેસિટી છે, પણ એ સંસ્કાર હશે તો. શિક્ષણથી એકલાથી નહીં ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા હતા કે લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. અને થાય જ છે. તમને આશ્ચર્ય થશે, 30,000થી વધારે વૈજ્ઞાનિકો અત્યારે પૃથ્વી ઉપર બોમ્બ બનાવે છે. એટલે તને વિજ્ઞાન ભણાવ્યું આની માટે? એન્ડ સમ ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ. હા, તમે લોકો જે યુનિવર્સિટીઝમાંથી ભણ્યા છો ને એવી સારી યુનિવર્સિટીમાંથી આ બધા વૈજ્ઞાનિકો થયા છે. પોતાની લેબમાં 16-8 કલાક વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, WMDs અને બોમ્બ્સ બનાવે છે કે કેમ જલ્દી આપણે માનવ જાતને સાફ કરી શકીએ. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ પ્રજા નથી. હા, બહુ જ ભણેલા છે બધા, પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો? શિક્ષણ છે પણ સંસ્કાર નથી. કે હું વિજ્ઞાન ભણ્યો તો મારે તો માણસ જાત કંઈક સુખી થાય ને એવું કંઈક સંશોધન કરવું જોઈએ. એ વિચાર એને નથી. એ વિચાર કેમ નથી? કે એને સંસ્કાર નથી.
એટલે અમારા ત્યાં MS યુનિવર્સિટીમાં પ્રોફેસર મદન 1981માં અમારા ઉત્સવમાં આવેલા, ત્યારે અમારા ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી 10,000 વ્યક્તિઓની હાજરીમાં બોલેલા કે મેની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ, ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ અમે, કારણ કે સંસ્કાર જ નહીં. જો પરિવારમાં સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. હમણાં 4 દિવસ પહેલા તમે સમાચાર સાંભળ્યા હશે, એક 12 વર્ષનો છોકરો ઓનલાઈન ગેમિંગમાં 40,000 રૂપિયા હારી ગયો. સાંભળ્યું છે? સાંભળ્યું ને? અને ગળે ફાંસો કરીને લટકીને મરી ગયો. સંસ્કાર નહીં. અત્યારે મા બાપને એમ છે કે અમારા છોકરા ગેજેટ્સ વધારે સારી રીતે ઉપયોગ કરતા થાય, મોડર્ન તો જ કહેવાય, આઈફોન સારી રીતે ઓપરેટ કરે તો મોડર્ન કહેવાય. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમારા સંતાનોને જ્યારે જે ગેજેટની જરૂર હોય ચોક્કસ આપજો. એને ભણવા માટે ટેબ્લેટ કે આઈપેડ જોઈતું હોય, સ્કૂલમાંથી એની માટેનો આદેશ આવે તો ચોક્કસ લાવી આપજો. આ બધા ગેજેટ છે એ ખૂબ ઉપયોગી છે, પણ તમારે મા બાપ તરીકે સંસ્કાર આપવા પડશે કે બેટા આની મર્યાદાઓ શું છે, આમાં શું વપરાય ને શું ન વપરાય. તમને આશ્ચર્ય થશે કે 1988 કે 90ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા, ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે આ મોડર્ન ટેકનોલોજી અને ઇન્ટરનેટ છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી, કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા અને શહેરોમાં જાતે ગયેલા છે, 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળેલા છે, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 55,000નો અમારો વોલેન્ટિયર ફોર્સ, અને મેં કહ્યું એમ 1300 સંસ્થાઓ ઊભી કરી. લોકો એમને પત્ર લખતા હતા, એવા 7.5 લાખ પત્રોના જાતે જવાબ આપ્યા છે. એટલે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો એ વાંચતા અને જવાબ આપતા, 90 વર્ષની ઉંમર સુધી. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, 88 વર્ષની ઉંમરે રોજના 150 પત્રોના ઉત્તર આપે છે, 150. તો આટલું મોટું તંત્ર ચાલે. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં અમે પધરામણી કરી છે. એ પ્રમુખ સ્વામી મહારાજે આ પત્રકારને આ પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપ્યો કે ટેકનોલોજી અને ઇન્ટરનેટ વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. જે હકીકત છે. જો આ બાળકની વાત થઈ હમણાં, વિવેક ચૂકી ગયો તો શ્રાપ. એટલે પરિવારને ખાસ સંસ્કાર આપજો. તમારા બાળકના હાથમાં તમે મોબાઈલ ફોન આપો ત્યારે પતિ પત્ની એટલે મા બાપ બંને સાથે બેસીને એને બધું વિવેક સમજાવજો. દર 3 દિવસે 5 મિનિટનો ક્લાસ લેજો, તો એને વિવેક બુદ્ધિ દ્રઢ થશે. તમે ઘણી વખત તમારા બાળકને બર્થડે પ્રેઝન્ટમાં આઈફોન આપો, એની ના નથી, ઓકે, સમય યોગ્ય આવે ને તમે આપો, એના ફ્રેન્ડ સર્કલમાં બધા પાસે હોય ને તમને અનુકૂળ હોય ને તમે આપો, તેની ના નથી. પણ તમને ખબર છે એપલ ફોન જેણે શોધ્યો, સ્ટીવ જોબ્સ, એ તો 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા 7-8 વર્ષ પહેલા, પણ એમનું જીવનચરિત્ર લખાણું છે. જીવનચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ. માતા પિતા તરીકે તમારે સંતાનનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ ને એ જો તમારે સારી રીતે સમજવું હોય તો જીવનચરિત્ર વાંચવું જોઈએ. નિક બિલ્ટન નામના એમના ખાસ મિત્ર, એમણે પ્રસંગ લખ્યો છે આ પુસ્તકમાં કે એક દિવસ સ્ટીવ જોબ્સ એના પરિવારે અમને એમના ઘરે રાત્રિ ભોજન માટે બોલાવ્યા, તમે આવો. બંને નાનપણના મિત્રો. નિક બિલ્ટને એમને કહ્યું કે એમના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ત્યારે સાહજિક મેં શરૂઆત કરી કે સ્ટીવ, હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી દિવાલો એ મોટી મોટી ટચ સ્ક્રીન જ હશે. મજાકમાં વાત શરૂ કરી. એમ કરતા કરતા બંને પરિવાર બેઠા હતા ડિનર ટેબલ ઉપર, બંને પરિવારના 12, 14, 17 વર્ષના સંતાનો. પછી નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા બાળકો કયો આઈફોન યુઝ કરે છે. એટલે કે સ્ટીવ જોબ્સે મને જમતા જમતા જવાબ આપ્યો કે મને શું કામ પૂછે છે, મારા બાળકોને પૂછને. મિત્રતા હતી, એવી છૂટથી વાત થાય. નિક બિલ્ટને સ્ટીવ જોબ્સના દીકરા અને દીકરી, એકની ઉંમર કંઈક 12-13 વર્ષની હતી, બીજાની ઉંમર 14-15 વર્ષની હતી, કે વિચ આઈફોન્સ ડુ યુ યુઝ, તમે કયો આઈફોન વાપરો છો. ત્યારે બંને બાળકો, દીકરો અને દીકરી, આમ નીચે જોઈને જમવાનું ચાલુ રાખ્યું. એટલે આને આશ્ચર્ય થયું. એટલે ફરી કદાચ સ્ટીવ જોબ્સને પૂછ્યું. એટલે સ્ટીવ જોબ્સે કીધું, સાંભળજો હા, કે હજી મારા બાળકોએ આઈફોનનો સ્પર્શ કર્યો નથી.
આ આઈફોનનો બનાવનાર વ્યક્તિ વાત કરે છે, આ જીવન ચરિત્રમાં લખેલો પ્રસંગ. નિક બિલ્ટને કીધું કે મારા હાથમાંથી સ્પૂન છટકી ગઈ. કે સ્ટીવ શું વાત કરે છે, આખી દુનિયાને તે આઈફોન આપ્યો ને તારા બાળકોના હાથમાં નથી આપ્યો. સ્ટીવ જોબ્સે લખ્યું, દે આર યેટ ટુ મચ્યોર ફોર ધેટ. હજી આઈફોન જેવો આવી એક ગેજેટ, સ્માર્ટફોન વાપરવા માટે હજી એની પીઢતા નથી આવી. હજી અમે રોજ એના લેસન લઈએ છીએ ને. સ્ટીવ જોબ્સ, તમને આશ્ચર્ય થશે કે અત્યારે પૃથ્વી ઉપર દર સેકન્ડે 10 આઈફોન વેચાય છે, અને પૃથ્વી પર જેટલા આઈફોન જેનો ઢગલો ભેગો કરો એટલે પેરિસના આઈફિલ ટાવર કરતાં ઊંચો થઈ જાય. અને 5 વર્ષ પહેલા કંપનીનું રેવન્યુ હતું $1400 અબજ. ખબર પડી હું શું આંકડો બોલ્યો? $1400 બિલિયન, જે દુનિયાના 90% દેશોના જીડીપી કરતાં વધારે છે. હવે ખબર પડી? દુનિયાના 90% દેશોની જીડીપી કરતાં એપલનું રેવન્યુ વધારે છે. એનો માલિક કે મારા સંતાનોના હાથમાં જે મેં આઈફોન નથી આપ્યો. કેમ? તો કે હજી હું એને એની મર્યાદાઓ, આનો વિવેક હું એને શીખવાડું છું. તો જો પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે સાચી છે. આવા મોટા પુરુષોના મનમાં પણ આ વિચાર છે. એટલે સંસ્કાર ખાસ આપજો. આ તો મેં ખાલી ફોનની વાત કરી, પણ દરેક રીતે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કીધું કે બાળકો પહેલી ગાળ બોલતા એના મા બાપ પાસેથી શીખે છે, અને એમાં એની માતા પાસેથી શીખે છે. કારણ કે આમ નાના બાળકને મારે ને તો એ વાલથી બોલે, જુઠ્ઠો થઈ ગયો છું, સાલો ને જુઠ્ઠો ને. તો એકવાર એક 4 વર્ષના બાળક ઘરમાં હતો, એના પપ્પા સાંજે આવે 8 વાગે ઓફિસથી, તો કે જુઠ્ઠો આવ્યો. એના ફાધરને આશ્ચર્ય થયું કે હા મને કહે છે જુઠ્ઠો આવ્યો એમ. પછી તપાસ કરી ખબર પડી કે એની માં છે આમ વાલથી કે એવું કે આમ એ જુઠ્ઠું, નાના બાળકને 4 વર્ષના તો શું જુઠ્ઠું બોલવું કે ના બોલવું ખબર હોય, પણ આમ વાલથી ઘણી કે જુઠ્ઠો થઈ ગયો છું, જુઠ્ઠો થઈ ગયો છે એમ બોલે. એમાંથી એ વર્ડ એને ઘૂસી ગયો. તેને તો વિવેક છે નહીં 4 વર્ષના બાળકને. એના બાપને કહી દીધું જુઠ્ઠો આવ્યો. એટલે આ સંસ્કાર તમારે આપવા પડે. તમને ખબર છે કદાચ ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા, પણ એક જ મળ્યા. એનું કારણ બીજા પરિવારમાં સંસ્કારનો અભાવ. હું તમને એની વાત કરું. સચિન તેંડુલકર જ્યારે ત્યાં દાદર જીમખાનામાં નેટ્સમાં પ્રેક્ટિસમાં જતા, ત્યારે એમની સાથે એક એમની જ ઉંમરનો એક ક્રિકેટર હતો, એનું નામ અનિલ ગુરવ. એ અનિલ ગુરવ એના પણ કોચ રમાકાંત અચરેકર, જે સચિન તેંડુલકરના પણ કોચ, બંનેના કોચ એક. સચિન તેંડુલકરના એક મિત્ર હતા વિનોદ કાંબલી, જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા, અને એ બંને જબરદસ્ત જોડી હતા, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલે. રમાકાંત અચરેકર કોચ તરીકે સચિન તેંડુલકરને અને વિનોદ કાંબલીને કહેતા કે અનિલ ગુરવનો જે સ્ટ્રોક પ્લે છે ને એવો તમારે શીખવો પડશે. આ એના કોચનું પ્રમાણ. સચિન તેંડુલકર પોતે એવું કહેતા કે અનિલ ગુરવનું જે ફૂટવર્ક હતું, સિલેક્શન ઓફ શોટ્સ હતા, એ જોઈને મને અને કાંબલીને નેટમાં ઊભા આમ સરપ્રાઈઝ, આશ્ચર્ય લાગતું હતું કે કેટલું ફાસ્ટ એનું મગજ ચાલે છે અને કેટલું એક્યુરેટ છે. એટલે સચિન કરતાં પણ વધારે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ બેટ્સમેન. જ્યારે સચિન તેંડુલકર પાસે એસજીનું બેટ નહોતું ને, જે સારામાં સારું બેટ ગણાય, એ વખતે અનિલ ગુરવ એસજીના બેટથી રમતો હતો. સચિન તેંડુલકરે પોતાના જીવન ચરિત્રમાં વાત કરી છે કે મને બહુ જ ઈચ્છા હતી કે એકવાર હું આ બેટથી રમું, પણ હું માંગું કેવી રીતે, કારણ કે એમનો સ્વભાવ પહેલેથી શરમાળ, આજે પણ શરમાળ છે. એટલે સચિન તેંડુલકરે એમના કોચને કીધું, અને બીજા એક હતા કોમેન્ટેટર હતા રમેશ, વાનખેડે સ્ટેડિયમ ઉપર, એમને વાત કરી કે તમે અનિલ ગુરવને કોને કે એકવાર એનું એસજીનું બેટ મને વાપરવા આપે. એટલે અનિલ ગુરવને ખબર પડી કે સચિનને મારું આ બેટ જોઈએ છે વાપરવા માટે. એટલે અનિલ ગુરવ એને સામેથી આપ્યું, તું વાપર, વાંધો નહીં, પણ એક શરત કે તારે બહુ સારો સ્કોર કરવાનો, નહીં તો બીજી વખત નહીં આપું. એટલે એ ભાવથી કે એ ઇન્સ્પિરેશન. અને સચિને એ એસજીનું બેટ અનિલ ગુરવનું વાપરીને સેન્ચુરી કરી. આ સિનારીઓ હતો એક વખત. અનિલ ગુરવ માટે એવું કહેવાતું હતું કે હી ઇઝ ધ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ. વિવિયન રિચર્ડ્સ તો કેવા મોટા બેટ્સમેન થઈ ગયા વેસ્ટ ઇન્ડિઝના, સર વિવિયન રિચર્ડ્સ કહેવાય છે. એને એની ઉપમા 16 વર્ષની ઉંમરે મળેલી કે આ મુંબઈનો વિવિયન રિચર્ડ્સ છે. એ અનિલ ગુરવ
માટે રમાકાંત અચરેકર પોતે એટલે કે કોચે પોતે કીધું કે તમારા ત્રણમાંથી એટલે અનિલ ગુરવ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી તમારા ત્રણમાંથી પહેલો જો કોઈ ઇન્ડિયા માટે રમશે ને તો અનિલ ગુરવ રમશે. પહેલું સિલેક્શન એનું થવાનું છે. પણ સંજોગ, પરિસ્થિતિ, જ્યારે પરિવારમાં સંસ્કાર ના હોય કોઈ વ્યક્તિને ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે. અને જોગાનું જોગ, અનિલ ગુરવના મોટા ભાઈનું નામ પણ અજીત, સચિન તેંડુલકરના મોટા ભાઈનું નામ પણ અજીત. પણ એક અજીતે પોતાના નાના ભાઈને વિશ્વ પ્રસિદ્ધ પહોંચાડી દીધો, બીજા અજીતે એના ભાઈને ડૂબાડી દીધો. આ અજીત છે મુંબઈમાં કોઈ અંડરવર્લ્ડ ગેંગમાં શાર્પ શૂટર થઈ ગયો. અને જે કંઈની બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે એટલે પોલીસ વારે વારે ઘરે આવે અને ભાગી જાય. એટલે અનિલ ગુરવને અને એના માતાને ઇન્ટરોગેશન માટે પોલીસ સ્ટેશન લઈ જાય. એટલે આ ડિસ્ટર્બ થવા માંડ્યો, એના શેડ્યુલ ડિસ્ટર્બ થવા માંડ્યા. લખે છે કે ઘણી વખત તો અનિલ ગુરવને 2-3 દિવસ સુધી ત્યાં ઇન્ટરોગેશનમાં રાખે, પૂછપરછમાં રાખે. અને આ બધી કળા તો એવી છે ને કે તમે એક દિવસ પ્રેક્ટિસ ના કરો ને તો તમને ખબર પડી જાય કે કંઈક ઓછું છે. અને 2 દિવસ પ્રેક્ટિસ ના કરો એટલે ઓડિયન્સને ખબર પડી જાય 2 દિવસ ત્યાં નેટમાં ગયો નથી લાગતો. આ કક્ષાની કળા એવી છે. એટલે અનિલ ગુરવને ઇન્ટ્રોગેશન માટે લઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બ થાય, એના દિવસો બગડે, ત્યાં કોચિંગમાં જઈ ના શકે. એમ કરતાં કરતાં 1.5, 2, 3 વર્ષ વીતી ગયા. અનિલ ગુરવની ફોકસ, કોન્સન્ટ્રેશન, રમત પ્રત્યેનું જોડાણ એ છૂટતું ગયું. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં ઝૂંપડપટ્ટીમાં 200 સ્ક્વેર ફૂટના રૂમમાં એ રહે છે. ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા અને ક્યાં અનિલ ગુરવ. સચિન તેંડુલકર પોતે વાત કરતા કે અનિલ ગુરવનું જો કરિયર એઝ ઇટ ઇઝ રહ્યું હોત ને તો એ મારા કરતાં ઘણા આગળ નીકળી ગયા હોત. પણ મોટા ભાઈને આ કુસંસ્કાર, પરિવાર એ સંસ્કાર યોગ્ય રીતે એનો સુધાર ન કરી શક્યા, શાર્પ શૂટર થઈ ગયો, દારૂ પીતો થઈ ગયો, એને લઈને એ પરિવારમાં પરિસ્થિતિ થઈ. નહીં તો ભારતને 2 સચિન મળવાના હતા. અને કદાચ એવું કહેવું તો કહી શકાય 2 અનિલ મળવાના હતા. એમ હી કુડ હેવ એક્લિપ્સ્ડ સચિન. એટલે પરિવારમાં જો સંસ્કાર નહીં હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બોલ્યા બહુ સાચી. સંપત્તિ અને સંતતિ 2 ખોવાનો વારો આવશે. જો આ પરિવારને આવ્યો, સંપત્તિ અને સંતતિ 2 ખોઈ નાખી. તો આ પરિવાર માટે ખૂબ જરૂરી છે. ત્રીજી વાત, કંઈક નાની મોટી સમાજ સેવાનો પણ શુભ સંકલ્પ કરજો, તમને આનંદ આવશે. અમેરિકાના એક રિસર્ચ પ્રમાણે તમે અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ ભાવે કોઈ સમાજ સેવા કરો, જે પણ તમને ગમે, કોઈને અનાથ આશ્રમ, કોઈને બાલાશ્રમ, કોઈને કોઈ શિક્ષણની પ્રવૃત્તિ, કોઈને કોઈ મેડિકલ પ્રવૃત્તિ, જે પણ તમને ગમે, પણ ત્યાં અઠવાડિયે 2 કલાક આપજો. ત્યાં તો રિસર્ચમાં એવી ખબર પડી કે તમને કદાચ કોઈ સમાજ સેવાની પ્રવૃત્તિ ના મળે ને તો બાજુમાં કોઈ હોસ્પિટલ હોય ને ત્યાં જઈને કચરો વાળી આવજો 1 કલાક. એના શારીરિક લાભ છે, માનસિક લાભ છે અને આંતરિક લાભ છે. સ્ટ્રેસ, તણાવ ઓછો થાય છે, થાક ઓછો થાય છે, કુવિચારો ઓછા આવે છે, સદવિચાર, સદપ્રવૃત્તિ, સદભાવના એ વધે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે. હું ખાલી શ્રદ્ધાથી વાત તમને કરું છું એવું નથી. આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. એટલે હું તમને વિજ્ઞાન અને લોજિકથી પણ વાત કરીશ અને મેન ઓફ સાયન્સની સાથે મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી પણ છું. એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી પણ વાત કરીશ. આઈ પુટ અ કોમ્બિનેશન ઓફ લોજિક, સાયન્સ, ફેઇથ. તો પ્રૂવ થયેલું છે કે તમને સમાજ સેવાથી આનંદ છે. અને સમાજ સેવકો હોય એના ચહેરા ઉપર તમે આનંદ. આજે સવારે જ એક બહુ રાષ્ટ્રીય કક્ષાના, રાષ્ટ્રીય દરજ્જાના એક સમાજ સેવક એ ત્યાં બરોડામાં અમારા મંદિરે આવેલા. પછી અમે બેઠા ને લગભગ 20-25 મિનિટ અમારે સાહજિક બધી વાર્તાલાપ થયો. બહુ જ મોટી સંસ્થા. પણ હું તમને હૃદયપૂર્વક કહું કે એના ચહેરા ઉપર જે સાત્વિકતા હતી, એમના ચહેરા ઉપર જે આનંદ હતો, એ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં PhD થયેલા છે. મોટી કંપનીના માલિક. પણ એ બધું એમના નાના ભાઈને આપી દીધું કે મેં 50 વર્ષ ઘણું કર્યું, હવે છોકરા કરશે.
નાનો ભાઈ કરશે એમ કરીને સોંપી દીધું, ફૂલ ટાઈમ સમાજ સેવા. પણ આઈ ટેલ યુ ફ્રોમ માય હાર્ટ, મારા હૃદયથી હું તમને કહું અત્યારે કે મારી હૃદયની વખતે કબૂલાત હતી કે એમના ચહેરા ઉપર જે આનંદ હતો, જે સાત્વિકતા હતી, યુ ફીલ કે ધીસ ઇઝ લાઈફ, આ જીવન છે. તો એવો એક શુભ સંકલ્પ કરજો કે કંઈક નાની મોટી સમાજ સેવા કરવી છે, તો એનાથી પણ તમને જીવનમાં ખૂબ આનંદ આવશે. અને છેલ્લી વાત, હવે આપણે 10 મિનિટમાં પૂરું કરીએ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ એ પણ જીવનમાં દ્રઢ કરવાની. આમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘણી બધી વાત સંશોધનમાં આવી છે. આપણા મહાન સત્શાસ્ત્રો અને ઋષિમુનિઓ તો આપણને અનુભવથી વાત કરી છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે જે પરિવારમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, પરિવારજનોને કંઈક ભગવાન પ્રત્યેની ભક્તિ છે. આપણે અહીંયા કેમ્પસની વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી છે અને રોજ સવારે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અમારા ડૉક્ટર સ્વામીને આ વાતની ખબર જ છે અને આ વાતની તેમને જોરશોરથી ઘણી જગ્યાએ વાત કરેલી છે. તો દેટ એલિમેન્ટ ઓફ ફેથ, દેટ એલિમેન્ટ ઓફ ડિવોશન એક મનુષ્ય તરીકે આપણામાં હોવું જોઈએ. નહીં તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. પશુ પણ સવારે ઉઠીને ખાઈ પીવે છે, હરે ફરે છે, બચ્ચા પેદા કરે છે, બચ્ચા મોટા કરે છે. તમે તમારા છોકરાઓને ભણાવો છો અને સિંહણ પણ જંગલમાં એના બચ્ચાને હન્ટિંગ શીખવાડે છે. એ પણ એટલું જ કપરું કામ છે, સહેલું નથી. એટલે બધું પશુઓ પણ કરે છે. પશુમાં અને માણસમાં ફેર શું? ધર્મ અને ભક્તિ એ પશુ અને માણસમાં ફેર છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે ધર્મ અને ભક્તિ જો મનુષ્યના હૃદયમાં ના હોય તો એ પશુ જેવો જ છે. કારણ કે પછી તમે ખાઓ પીવો, હરો ફરો, આનંદ કરો, મોજ મજાક કરો, પરિવાર ચલાવો, બચ્ચા મોટા કરો, અને પછી ટાઈમ આવે એટલે આગ બંધ થઈ જાય, કાર્યક્રમ પૂરો. પશુ જેવું જીવન. ઇટ ઇઝ એનિમલ લાઈફ, ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, સિમ્પલ. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ કીધું કે જે પરિવારમાં ધર્મ છે, ધર્મના સંસ્કાર છે, જે પરિવારમાં ભગવાન પ્રત્યેની થોડી શ્રદ્ધા અને ભક્તિ છે, એ પરિવારને, જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ નથી એના કરતાં શું વિશેષ લાભ છે? 10 વર્ષનો આ સર્વે, 1 લાખ પરિવારમાં સર્વે, પૃથ્વીના 5 ખંડો ઉપરનો સર્વે, દુનિયાના 100 દેશોમાં સર્વે, એની પરથી તારણ કાઢ્યું કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર વિશેષ છે એ પરિવારમાં પહેલી વાત કે પરસ્પર એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા અને પ્રેમ એ વધારે જોવા મળ્યા. આ સુખમય જીવન થયું કે નહીં? કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્ટડી કર્યો કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? તો પારિવારિક જીવનનો આનંદ. બીજી વાત કરી કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ છે એ પરિવારને બીજો શું લાભ છે કે એ લોકોના બાળકોના એકેડેમિક રિઝલ્ટ્સ, એટલે શૈક્ષણિક પરિણામો જે પરિવારમાં ધર્મ અને ભક્તિ નથી એના બાળકો કરતાં સારા દેખાણા. ત્રીજું કીધું કે ધર્મ અને ભક્તિ જેના પરિવારમાં હોય એ પરિવારોના બાળકોમાં સ્કૂલની ફરિયાદો ઓછી આવે છે. ચોથી વાત કરી ધ ઓવરઓલ હેલ્થ, એ કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર છે એ પરિવારજનોની ઓવરઓલ એનું સ્વાસ્થ્ય એ ધર્મ અને ભક્તિ નથી એવા પરિવારોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું જણાણું. તો આ બધું સુખમય જીવન માટે નથી આવતું? ધર્મ અને ભક્તિના સંસ્કારથી તમારા બાળકોનો અભ્યાસ જો સારો થતો હોય, તમારા બાળકોની ફરિયાદો ઓછી આવતી હોય, તમારું બધાનું પરિવારમાં બધા જ પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય, તમારા પરિવાર વચ્ચે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એટલે કે સહિષ્ણુતા, પ્રેમ, લાગણી, સહન કરવું એ વધી જતું હોય તો એ સુખમય જીવન યાત્રા નથી? યસ ઓર નો? એ સુખમય જીવન યાત્રા છે. તો આ સાયન્ટિફિકલી સર્વેથી પ્રૂવ થયેલું છે. પણ આપણે ઘણી વખત કેવું છે કે અમે સંતો કહીએ તમને ઓછું મનાય, પણ એની જ વાત પાછી પશ્ચિમમાંથી રિસર્ચ થઈને આવે ને તો કે હવે બરોબર. આપણે કહીએ ને કે યોગ કરો તો યોગ ના કરે, પણ એ યોગ અમેરિકા જાય, યોગ વાયોજી યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ અમેરિકન એ લાગે યોગા, અને પાછું આવે ને એટલે કે હવે કરું.
આપણી માનસિકતા એવી છે. પણ આ હકીકત છે. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. જો આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે? લેટ અસ ટોક પ્રેક્ટિકલ. આપણે થિયરીની વાતો નથી કરવી. રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે? તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ, પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે, બે બાકડા થતા બચાવશે, સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે. બહુ મોટા સાયકેટ્રિસ્ટ હતા કાર્લ યંગ, એમણે લખ્યું છે કે મેં 60 વર્ષ સુધી સાયકેટ્રિસ્ટની પ્રેક્ટિસ કરી. એટલે સાયકેટ્રિસ્ટ એટલે ગાંડા, સાયકેટ્રિક, ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ. કેટલા વર્ષ? 60 વર્ષ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ. અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાર્લ યંગ. એમણે કહ્યું કે મેં 60 વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે એને સાજા કરવા માટે. હવે વાક્ય સાંભળજો. ડોક્ટર કાર્લ યંગે કહ્યું કે 60 વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી, પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં એને શ્રદ્ધા અને ભક્તિ હતી અને મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય. સ્થિરતા, સ્ટેબિલિટી. 1972ની સાલમાં યુગાન્ડામાં ઈદી અમીનને રાતોરાત સપનું આવ્યું કે બધા એશિયનોને કાઢો. આપણા બધા ગુજરાતી ત્યાં યુગાન્ડામાં બધા લાખોપતિ અને કરોડોપતિ હતા, મર્સિડીઝ ફેરવતા હતા 60 અને 70ના દાયકામાં. મોટી મોટી દુકાનોના માલિક હતા, ફેક્ટરીઓના માલિક હતા. અને ઈદી અમીન આવ્યા અને કે 72 કલાકમાં દેશ છોડો, પહેરેલા કપડે છોડો. અને સૈનિકો ઘરે ઘરે ગયા કાઢવા માટે. પહેરેલા કપડે નીકળે તો શૂટ કરી દઈએ. ઘણાને શૂટે કર્યા. પણ યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે 60-70 થઈ ગયા તો આપણે ભારત પાછા જાઓ ને 10 જ વર્ષ છે. ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા. 72 કલાકમાં તો બધા જ એશિયન્સને યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. અને યુગાન્ડા એવો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સાવેણાની સળી એ જમીનમાં નાખીને સૂઈ જાઓ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. એટલી ફળદ્રુપ જમીન, દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન. હા, રાત્રે તમારે સાવેણાની સળી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની કહેવત છે. આ બધા લંડન ગયા, મર્સિડીઝ ફેરવતા હતા. એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા. કેવી પરિસ્થિતિ! હા, આ બધું 72 કલાકમાં જ થયું છે. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા. 72 કલાકમાં પહેલા એની પાસે 6 બેડરૂમનું એર કન્ડિશન્ડ હાઉસ હતું અને ઘરમાં 10 આફ્રિકનો કામ કરતા હતા. અને 72 કલાક પછી એ લંડનમાં કોકની દુકાનમાં કચરા પોતા કરતા હતા. શું પરિસ્થિતિ થાય? પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાન્ડામાં આવી સાહેબી છોડીને અહીંયા આવ્યા. રાતોરાત આવવું પડ્યું, પહેરેલા કપડે કાઢી મૂક્યા. એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી. વીટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે, વીટી પણ ચેક કરે, ગળાનો ચેન હોય એ પણ ચેક કરે, વોલેટ પણ કાઢી લે અને બૂટ સારા દેખાય તો બૂટ પણ કાઢી લે. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા, હું એમાંના ઘણા બધાને મળ્યો છું. દુઃખ હતું એ લોકોને, એમાં બે મત નથી. ઘણો આઘાતે લાગેલો, પણ એ લોકો આકુળ વ્યાકુળ નહોતા. એ લોકો બે બાકડા નહોતા થઈ ગયા, જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નહોતું. એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા. એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો. પછી ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે બધાનો ઇન્ટરવ્યૂ મેં લીધો, બધાના મોઢામાં એક જ શબ્દ હતા કે યુગાન્ડામાં જાઓ જલાલી, સાહેબી અને મોજ શોખ હતા એ ભગવાનની ઈચ્છા, અને આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ એ ભગવાનની ઈચ્છા, અહીં મહેનત કરી લેશું. આ ભગવાનમાં શ્રદ્ધાનો મોટા મોટો લાભ છે. નહીં તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન, માને કેમ આવું થયું? બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે, કેમ આવું થયું? નહોતું થવું જોઈતું. મારી જોડે જ કેમ આવું થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરું? બોલ. રડવું છે? આપઘાત કરવો છે?
भगवान में श्रद्धा हसन तो विचार ऐसे कल जो था वो भी भगवान की इच्छा, आज जो है वो भी भगवान की इच्छा, और कल जो होगा वो भी। चले यूनियन बैंक वाला ने मुख्य बात कर दी है हम, क्योंकि आप ज़्यादातर हिंदी समझते हो, मैं समझ सकता हूँ कि मैं गुजराती में बोल रहा था, इसलिए शायद आपको सब कुछ समझ में तो नहीं आएगा। आया? हाँ, तो फिर अच्छी बात है। तो ये बात है, भगवान की इच्छा, भगवान की इच्छा से होता है। आनो मतलब एवं नहीं कि पुरुषार्थ ना करो, जंगी पुरुषार्थ करवे मनुष्यનું કર્તવ્ય છે, મનુષ્યનું ગૌરવ છે, પણ એ પુરુષાર્થ પછી જે પરિણામ મળે ને એ સ્વીકાર કરવો ભગવાનની ઈચ્છાથી, એ પણ મનુષ્યનું ગૌરવ છે. આ વાત આપણને શીખવાડવાની છે. બસ આ વાત એક શીખી જાઓ ને, તમને આજે આખા પ્રવચનમાં એક વાત યાદ ના રહે ને તો આ વાત યાદ રાખજો કે હું મારી બુદ્ધિ, શક્તિ, આવડત, સંજોગો, વ્યવસ્થા, સહકાર થી બધો પુરુષાર્થ કરી લઈશ, લડી લઈશ છેલ્લા શ્વાસ સુધી, પણ પછી કદાચ મારી મનગમતી પદવી કે મનગમતું સ્થાન અથવા મનગમતો દરજ્જો કદાચ મને ન મળ્યો, એનાથી ઓછું મળ્યું, તો હું પ્રેમથી સ્વીકારી લઈશ. ભગવાનની ઈચ્છા, મારા પ્રાર્થમાં કદાચ આટલું જ લખ્યું હશે, એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય, પીધેલી એક દિવસ પણ નહીં. અને શું કામ મોઢું ઉતરેલું રાખીએ? શું કામ હતાશા અને નિરાશામાં જઈએ? એક તો જીવું 70-80 વર્ષ, એમાં રોજના 8 કલાક જો સૂઈએ એટલે 23 વર્ષ તો શું આમ જતા રહે? તો રહ્યું શું? એમાં મોઢું કરમાઈને શું કામ ફરવું? સવારથી તાજા જ રહેવાનું, આનંદમાં જ રહેવાનું. મળ્યું બહુ સારું, ના મળ્યું વધારે સારું. કેમ? મળ્યું એ મારી ઈચ્છા, ના મળ્યું ભગવાનની ઈચ્છા, કંઈક બીજું હશે.